હેલો ફ્રેન્ડ, જય જવાન જય કિસાન। આજ રોજ રાજુલા 25 તારીખે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ દિવસ હોવાના કારણે જવાનોના બલિદાનને યાદ કરી અને એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રાજુલા માર્કેટ યાર્ડથી લઈ રાજુલાના મુખ્ય માર્ગો થઈ રાજુલા હવેલી ચોક સુધી મશાલ રેલીનું આયોજન હતું, જેમાં તમામ રાજુલાવાસી, આજુબાજુ વિસ્તારના લોકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તે બધાય ઉપસ્થિત હતા અને એક સુંદર મજાનું આયોજન રાખેલું હતું અને કારગિલ દિવસને યાદ કરી શહીદો માટે એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં રાજુલા શહેર અને આજુબાજુના વિસ્તારોના દેશપ્રેમીઓ જોડાણા હતા અને રાજુલા મેન બજારથી પોલીસ ચોકી, હવેલી ચોક, માર્કેટવાળો રોડ તથા ટાવર ચોક થઈ અને ઠેઠ હવેલી ચોક સુધી આ મશાલ રેલી કાઢવામાં આવી હતી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આપણા જે કારગિલોમાં શહીદ થઈ ગયા આપણા દેશ માટે, તેમને યાદ કરી અને તેમની કુરબાનીને યાદ કરી એક આ રેલીનું આયોજન કરેલું હતું। તમે અને અમે બધાય જાણીએ છીએ કે આ જે જવાનો છે, જે 24 કલાક દેશની રક્ષા માટે ઊભા જ રહે છે અને એ લોકોના લીધે જ આજે આપણે બધા હસી મજાક કરી શકીએ છીએ, હરીફરી શકીએ છીએ અને બિંદાસ ગમે ત્યાં જઈ શકીએ છીએ। એનું મુખ્ય કારણ છે કે જે આપણા દેશના સૈનિકો, આપણા જવાનો જે બોર્ડર ઉપર ઊભા છે, જે આપણી અને આપણા દેશની રક્ષા કરે છે અને પોતાનો જીવ જોખમમાં નાખી અને આપણા દેશવાસીઓનું રક્ષણ કરે છે। તો એ નિમિત્તે આજે કારગિલ દિવસ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સુંદર મજાનું આયોજન કર્યું હતું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને કારગિલમાં જે શહીદો થઈ ગયા છે આપણા જવાનો, એનું બલિદાન પણ ભૂલી ન શકાય, કારણ કે એ આપણા અને આપણા દેશ માટે કુરબાન થયા હતા અને એ જ લોકોના કારણે આજે ભારત ખડીકમ ઊભું છે। તો એ લોકોનો મુખ્ય ફાળો છે અને શહીદો માટે દિલથી વંદે માતરમ કહું છું, કેમ કે આપણા દેશ માટે અને આપણા દેશનું રક્ષણ માટે એ લોકો હજારો ફૂટ પહાડોમાં તથા બર્ફીલા વિસ્તારોમાં અને જંગલોમાં 24 કલાક ઊભા રહે છે। તો એ આજને માટે આજે જે કારગિલમાં શહીદો થઈ ગયા છે અને કારગિલ દિવસ છે, જેણે બલિદાનો દીધા છે, એના માટે એમને યાદ કરી આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજુલા શહેરમાં મશાલ રેલી કાઢવામાં આવી હતી, તે વિડીયોમાં જોઈ શકો છો। અને તે માટે રાજુલાના મુખ્ય બજારોમાંથી રેલી કાઢવાનું આયોજન રાખેલું હતું, તેમાં હજારો લોકો જોડાણા હતા, તો વિડીયોમાં જોઈ શકો છો। તો જય જવાન જય કિસાન જય હિન્દુસ્તાન, હર હર મહાદેવ। મને ગર્વ છે આપણા દેશની આર્મી ઉપર અને મને ફક્ર છે આપણા દેશની આર્મી ઉપર, કેમ કે એ લોકો ત્યાં ઊભા છે, તેના જ લીધે આપણે અહીંયા બજારોમાં અને હરેક શહેરોમાં ફરી શકીએ છીએ। તો દિલથી આર્મીને અને આપણા જવાનોને દિલથી સલામ છે અને એમના માટે હર હર મહાદેવ। જય જવાન જય કિસાન જય હિન્દુસ્તાન।